મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગી ચૂક્યું છે। મહત્વના સમાચાર, વડોદરામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તીખા પ્રહાર કર્યા છે। નામ લીધા વિના જ અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે। તેમના નેતા સંસદમાં નથી આવતા, ચર્ચા નથી કરતા, માત્ર સંસદ બહાર રહીને ખોટા આરોપ જ મૂકે છે। ખોટા આરોપ મૂકવામાંથી કંઈ નહીં થાય તેવું અનુરાગ ઠાકુરે કહ્યું। સાથે જ કોંગ્રેસના અધિવેશનને લઈને પણ અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ અધિવેશન કરે છે પણ શું આત્મચિંતન કરશે? કોંગ્રેસને ખરેખર આત્મમંથનની ખૂબ જ જરૂર હોવાનું પણ અનુરાગ ઠાકુરે જણાવ્યું છે। तो करेंगे, क्या चिंतन भी करेंगे? जो समस्याओं से कांग्रेस जूझ रही है, नेता प्रतिपक्ष संसद में ही नहीं आते, प्रमुख विषयों पे अपनी बात ही नहीं उठाते और केवल झूठे मूठे आरोप लगाकर संसद से बाहर जाकर आरोप लगाते हैं। इससे क्या चलेगा? कांग्रेस को सही मायने में आत्मचिंतन, आत्ममंथन करने की आवश्यकता है। અને ન્યૂઝરૂમથી ધર્મેશ જોડાયેલા છે। ધર્મેશ, જે પ્રકારે અનુરાગ ઠાકુર વડોદરાની મુલાકાતે દરમિયાન તેમણે સીધા પ્રહાર રાહુલ ગાંધીની સાથે સાથે ગુજરાતમાં યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને પણ એમણે સવાલ કર્યા। અનુરાગ ઠાકુર એટલે જેને કહેવાય કે વક્તા તરીકે પણ એક પ્રખ્યાત છે અને એ ભાજપના જ્યારે પ્રતિનિધિ અને નેતા જ્યારે ગુજરાત આવ્યા હોય ત્યારે રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું જ્યારે ગુજરાતમાં થવાનું છે ત્યારે એમની જે ટકોર છે એ સૂચક કઈ છે કે જે કાંઈ બોલે છે સંસદની બહાર બોલે છે। અને તેઓએ વડોદરામાં જે આ નિવેદન કર્યું છે એ ભલે નામ લીધા વગર કર્યું હોય પણ એ સમગ્ર કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે બોલ્યા છે। કારણ કે મોટે ભાગે રાહુલ ગાંધીનો સંસદમાં અવાજ દબાવવામાં આવે છે એવું જે કહેવામાં આવે છે અને બહાર જે કહીને જે બાઇટ અપાવવામાં આવે છે એને કારણે એમણે આ કર્યું છે। એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે, એવા સમયે વડોદરામાં જેને કહેવાય કે પૂર્વ મંત્રી અને જે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના આ શબ્દો બહુ સૂચક ગણાઈ રહ્યા છે। રાજકારણની રીતે એમણે કીધું કેટલાક લોકો સંસદમાં નથી બોલતા, બહાર બોલે છે। આ સીધું જ એમનું નિશાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર છે। અને સ્થાનિક રાજકારણમાં એમની સાથે હેમાંગ જોશી એટલે વડોદરાના સાંસદ પણ હતા, એટલે જે તે સમયે હેમાંગ જોશી પણ જે વક્તા તરીકે, યુવા પ્રતિભા તરીકે, સાંસદ તરીકે એમણે 2-3 વાર વિપક્ષનો સામનો પણ કર્યો છે। ત્યારે એમની આ જે સૂચક ટકોર ને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે, પણ નામ લીધા વગર તેઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન વડોદરામાં સાધ્યું છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।